રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો ભાઈ, સુરભીબેનને મૂકી અને વાડીમાં ચક્કર મારું હું, વિચાર કરું હું દવા છાંટવાનો ધાણામાં. ચક્કર મારવામાં જ ભાઈ એવું લાગે છે કે જાણે ક્યાંયથી પગ આગળ હાલે એવું પોઝિશન છે નહીં. જો આમાં રોજડા પાંહેરા નીકળ્યા હોય ને, જો એના કેળા થઈ રહ્યા છે એમને. અને પાર્યું ક્યાં હે પારી ને ક્યાં હે ક્યારો કે કંઈ હુચકો પડતો નથી એવી હાલત છે. ટૂંકમાં પંપ લઈને આમાં નીકળાય ને એવું પોઝિશન નથી. દવા છાંટવાનો વિચાર છે, રાઉન્ડ એક જ લેવાનો છે આપણે, ને હજી એક રાઉન્ડ એમ થાય લેવાઈ જાય ને તો થોડો ઘણો ફાયદો થઈ જાય તો થઈ જાય. કેમ કે હમણાં ઝાકરું આવે છે ને એટલે ફૂલ ભરવાની શક્યતા પૂરેપૂરી રહે. જો આમ તમે નજર કરો ને તો આ એક વાટડી પછી બે વાટડી છે ને એમાં કદાચ હલાય એવું છે, પણ આ એક વાટડી બિલકુલ નથી હલાય. અને ઓલી બે કટકીઓ આપણે ઘઉંવાળી અને આ વલ્લાવાળી જે કટકી છે ને એમાં ક્યાંય બિલકુલ હાલવા પાણું છે નહીં. ધાણાય પડી ગયા. જો તમને બતાવું આગળ, ઘેરા ગરકા દેખાય ને એ આ બાજુના બધા પડલ હાવ જમીન ભર હોઈ ગયા હે. આમાં ટૂંકમાં ક્યાં પગ દેવો ને એ જગ્યા નથી જડતી. એટલે વલભાઈ બહુ થઈ ગયો, ધાણા પડી ગયા છે ને દવા છાંટવી છે તો આમાં શું કરવું એ નથી સમજાતું. આપણે મોકે બન્યું એવું કે પાણી પાઈ લીધું અને ઝાકર ચાલુ થઈ એટલે બહુ બેહે ઠાર. અને એવડો ઠાર બેહે એ નુકસાન કરે ખુદ, અને તવિયા પડે ને એ બધે જ વધારે નુકસાન કરે. ઝાકર કરતાં અહીંયા જે તડકો પડે ને એ વધારે નુકસાન કરે આમાં. તો વલમાં તો આપણે ક્યાંય ભાગ્યામાં જે છે ને એમાંય ક્યાંય નીકળે એમ નથી. એ વલ તો બહુ કરી ગયું હતી, તો હું એને કહેતો હતો કે એક રાઉન્ડ આપણે જેમ તેમ કરીને લઈ લઈએ એટલે મનમાં ના રહીએ. બાકી તો જોઈએ, હાલો હવે હું થાય જોઈ. બાકી જીરામાં દવા છાંટવી જોઈએ, જીરાની દવા લેવા જવું જોઈએ હવે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો સુરભીન વિરનભાઈ બેન અહીંયા હે નિશાળે એ બધું કામ કરી લીધું ને હવે આપણે મયર્યું ભરવ્યું છે ધડક્યું. આપણે 4 મયર્યું ગોઠવી દીધું છે, સવારની ભરી હઈ. અને સુરભીન તેડવા ગયા હે એને પપ્પા ને આ 3 અહીંયા રાખ્યો. હવે જીમ ગોઠવા હે એમ, નકર પછી આડવમાં મજૂર કરવો જોઈએ. વિરનભાઈ આપણે આવી ગયા હે નિશાળેથી. કા વિરન? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. જો હવે ગયો ને ફૂલ ભૂખ લાગી હતી એટલે ખાવા માંડ્યો. હા, એમ કરતો જાય એટલે થઈ જાય. ધગે ધગ ધગતું જ મજા આવે શિયાળા. જલાભાઈ આવી ગયા. જલાભાઈ તમને શું કરાવ્યું તું? આજે અમને ગેમ રમાડી હતી. હા, કેવી? પછી લેસન કરવાનું કોઈ દી નાખીએ તમને? આજે પાર્ટીમાં કરાયું તું. તો તું અહીં તો કોઈ દી નથી કરતો? ભાઈ જો વાહ, આજે મેં આઈડિયો મંડાવ્યો. જો તો આ પંપ અને આ પાઇપ આને નિયારની અંદર નાખીને એટલે આમ કરશું ને એટલે બધું પાણી પ્રેશર જ આવશે. તો શું ફેર પડશે? હાલો જોઈ શું થાય. કામિરન ભાઈ, ચક્કી બેન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ. તો આજે હે શનિવાર, તો આજે આપણે બપોરે આવી ગયા હા ઘરે. અને મમ્મી ને પપ્પા એ બે જમે હે, બાઈ અને સોનલ મહી એની લોકો એ બધી જમી લીધું છે. તો હાલો આપણે જરાક રસોડાની મુલાકાત લઈને. અને આ બાજુ અહીંયા બધા જમવા બેસી ગયા, મૂળાનો થાપો કરે. ટમેટા મિક્સ છે એટલો ફેર. હા, ટમેટું કોક આડું આવે બરોબર ખબર પડે કે કદાચ હોય. ઓલાઈન દે ને તાજા કરેલા હે આ હતા ગાજર, અને આમાં હે કેરી, મરચું ને ગાજર મિક્સ. આ હે ગયા બધા એવા મજા આવે ખાવાની. હાલો બપોરે કરવા હોય ને આવી જાવ, પછી અમારે પહેલા દવા છાંટવાની કરે છે ભાઈ. દવા છાંટી કાચ આજ પછી કઠણ કાળજો કરી દવા છાંટવી છે જીરામાં, ધાણામાં તો હલાય એવું છે નહીં. જોઈએ હવે હલાય ને તો એક રાઉન્ડ લઈ લે એટલે એક કામ પતે. જોઈ લે નહીં
રાજુભાઈને બહુ કાચો લૂચો ના જોઈએ, મારે હોય એટલો થોડો, બધી જાતમાં ખાવા પડે. જેટલી વધારે જાય હોય એ મજા આવે. મજા જ એવી રાખે. ધાણા ભાજી આમાં હે એ શાકમાં નાખી નથી. હવે કોબી કે કંઈ કાયદેસર આપણે ટૂંકમાં બકાલો નથી કરી શકીએ એટલે નથી. બરફની હોય તો બી આ હવે કોબી નથી અને મુરાઈ નથી. આ અમારા ભાગ્ય વાવ્યા ને એનામાંથી બૂચ મારી આવી. ગજો પો પાલક હે એને જોતું હોય તમારે એની કીધું નથી હું કહું. મુરાનું કીધું મુરાનું કીધું કા મુરાનું રાજુ કીધું કીધું મેથી હે એની બટેકા વાવ્યા, ગુવાર વાવ્યો, ભીંડા વાવ્યા. ગુવાર ભીંડા નહીં થાય, મેથી થઈ ગઈ એમાંથી તેની બેકવાર કાપી લીધી. અરે પાંદડા નીકળે ત્યાંથી નથી આમ ખાઈ. હા, ચણાની હાયર કરી ધોરિયા પારી એની વાહ ભાજી ખાઈ. એની ભાજી બનાવી. આપણે એટલી બનાવી દે ને ખબર તો પડે. ચણાની ભાજી કોઈ દી કરી જ નથી. કેવી થાય ઠીક કરી દે તો અમુરાન ભાજી હશે. મૂળા કામ હશે પાણી બધું છે પાન ડુંગળીનો કેમ બદલી જાય. આનું તો નથી લાગતું. હરમું ખા આવતો હશે આવું. ચીણાનું ખબર નહીં નવી નહીં આવે એ કેવું થાય. હાલો શનિવાર હે ને જો સુરભીબેન બપોરે આવી ગયા. વિરનભાઈ 11:30 વાગે આવી ગયો. આજે ખંભાળિયાના મારે 2 ધક્કા થયા હતા. બાપુ આજે આરા કરી ગયા. નકર અમારી મત બપોર પહેલા દવા છાંટ લેવી જીરામાં. રાજુભાઈ દવા લઈ આવ્યા. રાજુભાઈ મોટો સાંધો કરી આવ્યા છે. હાલો ભાઈ બપોરા કરી લીધા. 1:30 વાગ્યો ને મારે રાજુભાઈને જાવ દવા છાંટવા. બરાબર ને નજીક લઈ લઉં રાજુભાઈને. હાલો જાઓ ને. હાલો તો જો રાજુભાઈ દવા ડોયલું 2-3 પંપ એ બધું લઈ લીધું. મારો પંપ મારે ખંભે મારવાનો છે અને આપણી ગાડી આ બાજુ રેડી છે. હાલો જીરાનું મુહૂર્ત કરી દઈએ પેલા જીરામાંથી. ચલો હાલો ભાઈ જ્યારે જે ઝાટકો હે વળી ખા ને. ના એ તો મને ખબર છે. એ ઉમાં જો તડાકા થાય પણ પાણી ભર્યું ને બેરલમાં. ભાઈ આપણે 2 ટાંકો ને બેરલ ની વચ્ચેથી વાયર નીકળે છે એમાં થાય તડાકા. આવી ગયા જો નેહડે અને જીરામાં મારવું છે ગેલરીઓ. ગલેરીઓ મારી દેવો ગલેરીઓ. ઝાટકો હાલવા દઉં બંધ કરી દઉં? કરી દે બંધ કરી દે. રાજુભાઈને પૂછવું પડે ભાઈ. સરસ હાલો ઝાટકાને કરી દઈ બંધ. કમલેશભાઈ તમારા ભાઈબંધનો ઝાટકો ભારી આવેલો આ વર્ષે. 2 વાર ભલે આપણે બદલાવવું પડ્યું મશીન પણ હવે હરાડો થઈ ગયો છે. ચોમાસામાં કમ્પ્લેટ હાલી ગયો. રક્ષિતભાઈનો ઝાટકો અને અટાણે પાછો જો જીરું વાવ્યું ને તે દીનો અહીં લગાડી દીધો છે અને માંડવીને ઢીગલા હતા ત્યાં લગાડ્યો હતો. મસ્ત કામ કર્યું છે આજ કરે. આમાં જો 2 પાણી વાર આપણે હજી ઉગ્યું નતું ને જીરું તાહુથી નામી આવ્યા હતા ભૂંડડા તે પછી બંધ થઈ ગયા. પાછા કોઈ દી પગ નથી દીધો. હાલો તો જીરું ખરાડી જેવું છે. બહુ ખાતર ના ભરાણું હોય ને આપણે આ જમીનમાં એટલે બહુ જોઈએ આમ બોથાવાળા ઝાડવા નથી પણ એકંદર ઘેરો સારો છે. વાયરસના છોટા છે. ઉતારો હજી કંઈ છે નહીં. હવે જો આવે નહીં તો ખર્ચા પાણીના થઈ જાય. ખર્ચા તો આપણે બહુ સડાવ્યા ને ભાઈ આમાં. હજી કોન્ટાપ કે ફૂગનાશકનો રાઉન્ડ જ નથી લીધો બોલો અમે તો એ જીરું નર્યું છે. ચાલો આજે ડાયરેક્ટ છે ને આપણે ગેલેલિયાનો છંટકાવ કરવો છે. ફૂગનાશકમાં મેન છે ગેલેલિયો અને થ્રીપની જરાક અસર છે. થ્રીપની ચીની કરીને દવા છે એ હેવીમાં હેવી જ છે અને ઠાર ઝાકર ઓછા બેસે ને એના માટેના 2 જાતના પાવડર છે. M45 અને એક બીજો પાવડર છે. ચાલો એ બધાનું મિશ્રણ કરી અને કરી દઈએ આપણે દવા ચાલુ. કમ ચીની કમ હે કે જો ભાઈ આ હે સ્પેશિયલ થ્રીપની ચીની કમ. બકાલાવાર જ છાંટે વધારે ને જીરામાં આપણે છાંટીએ કેમ કે એ મોંઘો પડો મોલ કહેવાય. અને અમારા શૈલેષભાઈની ખાસ ફરમાઈશ હતી એ પ્રમાણે આપણે જો M45 લઈ લીધો પાવડર અને આ હે ગેલેલિયો એ કહેવાતું અહીં રામ જાણે.
અમે તો બધા મસ્તીમાં હે ને ગેલેરીઓ કઈ ગેલેરીઓ આ ગેલેલિયાનો આપણે છંટકાવ કરવો હે 52%. અને એક આ પાવડર છે હા આ એક નું સારું હે 75% WP ફોર્સ 11 કરીને હે સિસ્ટમેટિક ફંગીસાઇડ પાવડર 15 મિલી ગેલેલિયો હા આજે એને પાલન બધા યાદ છે જ ખેર આમાં બનાવી નાખી દ્રાવણ અંદાજ કરી લઈ પાવડર નાખીને 1-2 ગ્લાસ જેટલો પાવડર થઈ જાય ને તો આપણે એ પ્રમાણે પાછા પાણીના ગ્લાસ નાખી દઈએ જીરું જો આ ટાઈપનું છે ભાઈ મીડિયમ છે બહુ કંઈ વખણાવે નથી અને નબળું એ નથી એમાં આ 2 વાટડી છે ને એ હરખી છે બધું જીરું એમાં બહુ હાયરું થઈ ગયું કે એવું નથી દેખાતું પણ ઉપરની 3 વાટડીઓ છે ને વાહ એ 3 વાટડીમાં આપણે જે માંડવીની હાયર હતી ને એ હાયરું થોડીક ઊંચી પાટલિયું નીચું એ ટાઈપનું હરાડી ટાઈપનું જીરું છે અને બાકી આ વખતે છે ને જો આ વાયરસનો પ્રશ્ન વધારે છે આવા છોડવા બહુ થઈ જાય છે કુકડાઈ ગયેલ પાન જેવા જોઈ રહ્યા તો એ હદની બહાર નથી ને કે જૂની જમીનમાં આવું થઈ જાય ને તો બધું જીરું આવું માંડે થવા એટલે એવું છે અને નામે જેમ માંડ્યું છે દાણે ને ફૂલડે ને આવવા અરે વાહ ફૂફાડા મારે ફૂફાડા રાજી દવાનો ડ્રેસ પહેરાઈ ગયો છે ને આપણું દ્રાવણ કમ્પ્લીટ થઈ ગયું છે હવે ચીની કમ અને ઓલી આપણે જે ગેલેલિયો છે ને એ અને સ્ટીકર આ 3 જાયતું આપણે દરેક પંપમાં અલગથી નાખતા જાઉં બાકી પાવડરનું એકનું જ દ્રાવણ બનાવ્યું છે 15 પંપનું કર્યું છે 5 વીઘાનું જીરું છે અને આપણે વીઘે 3 પંપ છાંટવા છે તો હાલો બધું કમ્પ્લીટ છે પંપ ભરાઈ ગયા છે અને કરી દઈએ આપણે દવા ચાલુ હાલો ભાઈ જો આવી જ રીતના હવે ધીમે ધીમે ચાલુ કરી દે એક ઉથલ મારી લીધી ને શૂટિંગ કરવા અમારા ભાઈ આવી ગયા છે વિરેનભાઈ ને જલાભાઈ આજણભાઈ નો મજૂર જાય એને અહીંયા જીરું ખાવા આવે વિરેન બંધ કરી દે ભાઈ જો અહીંયા પંપ ભરી લીધા છે કિંગ નામની દવા છે સ્ટર્લિંગ કંપનીની અને આપણે ધાણામાં ફૂગનાશક છે ધાણામાં છાંટીએ અહીં માઇક ચડાવેલ નથી કદાચ પવન તો જો કે બહુ નથી પણ અવાજ આવવો હોય તો આવે પવનનો થોડો ઘણો આપણે જો ઉપલી કટકીમાંથી ચાલુ કર્યું છે રાજુભાઈ છાંટે છે ને આપણે હાલો છાંટી દઈ નીકળાય એમ તો છે જ ને ઉપરની બાજુ છે ને થોડીક વધારે ઊંડાણ વાઢળ્યું છે એટલે એમાં ટૂંકમાં વાંધો નથી આવતો પણ આ એટલી એક વાઢળી વાર તો બિલકુલ હલાતું જ નથી જગ્યા જ નથી ક્યાં પારી છે ને ક્યાં ક્યારો છે ને એ જ હુચકો નથી પડતો હાલો જરાક છાંટી જોઈએ કેવી રીતના છાંટીએ ને જો ચાલુ બીજું હું હવે જ્યાં જાય થોડુંક નુકસાન થાય હાલવામાં પણ વાંધો નહીં
કઈડે પૂગે હે આવતા જો ભાઈ આપણી બોયડી ખટમીઠા બોર વાળી ખાવાની બહુ મજા આવે હો એકવાર ખાઈ લે ને એટલે ખાવાનું જ મન થાય રાખે હવે એપલ બોર જેવા છે પણ જીનકા હાલો ગાઈસ તો અત્યારે આપણે પાછા મમ્મીજી બનાવતા હોય ને એ જ રીતથી બનાવવાના છે પણ થોડીક યુનિક સ્ટાઇલથી વણવાનું ને એવી રીતે આજ મારા હાથમાં છે બધું મારે જ બધું યુનિક યુનિક જ હોય તમને ખબર જ છે તો હાલો આજે આપણે ચાલુ કરી મેથીના પરાઠા જો મેં ઓલો ઘઉંનો લોટ હતો એમાં મેથી મોરીને નાખી દીધી છે હળદર નાખી દીધી છે ચટણી તો હું નાખતી નથી કેમ કે મારે ખાવાના હોય એટલા માટે પછી આપણે એમાં હળદર નાખી દીધી છે થોડુંક મીઠું નાખી દીધું ને આપણે જે જીરું હતું એ કલી નાખી દીધું હવે થોડીક ધાણા ભાજી એડ કરી દઈએ હાલો તો સુરભીબેન બનાવે પરોઠા જે એની સવારનું ખાધું નથી કઈ સવારે થોડીક રોટલી ખાઈને ગઈ ની ગઈ હવે તો હું કરી દેતી આમ તો એ ગરમા ગરમ ખાઈ લી એ ભગવાન શું કરો બેન દાખલા ગણી ઠીક છે આ બધું આજને જ કર્યું હાડ પહોળા દુખે દવા છાટી થાય દવા સાઈટી ને ધાણામાં હલાતું નથી એટલે કેવું ગયું હાચે ને આજનું પેપર તો ઠીક ઠાક ગયું ઠીક ઠાક ગયું આજ મોરી જ લાગતી હું તેડવા ગયો ને તઈ પૂછ્યું હતું કે કેતી બેનના જવાબ ઉપરથી જ એવું લાગ્યું કે બેન જરાક આજ મોરા લઈ ગયા કાલે એક પાર્ટ મિસ કર્યો હતો ને એમાંથી સવાલ આવ્યા હતા હા રેડી સરસ હવે આ કેવાનું પેપર આવશે સોમવારે સ્ટેટ આપણા શાસ્ત્ર સ્ટેટ હા બરોબર એટલે આ બધું શું છે દાખલા હે આવા હોય દાખલા હા 50 55 55 60 65 70 એટલે શું વજન થી ઓછું એ આવી રીતે કોષ્ટક હોય હા એ પ્રમાણે બધા દાખલા ગણવાના હોય થી ઓછા ને થી વધુ એના બે અલગ અલગ કોષ્ટક બને એવી રીતે કરવાનું આ તો હજી હાવ હેલ્લા મેલા પાઠ હે હજી તો આમ બધા આવીએ જ એમ હઉ કોપ કહેવાય ને આવડી જાય તમને હા કોપ જ કહેવાય ને હાલો ભાઈ યારું કર લે હાલો કેને કેને ખાવાનું હે મને ખાવાનું નથી ખાવું તારે કેમ નથી ખાવું રોટે ખાઈ લીધું એવું ઈ હારું જો વહેલું ખાઈ લઈએ ને ઈ હારું ખાઈને ડાયરેક્ટ હોઈ ના જવાય કા ભાઈ બીજું તારે ખાવાનું હે નથી ખાવાનું તાર મમ્મી નીની ખાઈ લીધું બધે ખાઈ લીધું તો હું એકલો જ રહ્યો ચાલો ભાઈ આપણે હે ને પાલભાઈ ને કાકા ને આવ્યા હતા ને તે બેઠા હતા તે યારુમાં રહી ગયા છે વાહે હાલો તમારે કોઈને ખાવું હોય તો મારી હાઈરે હાલો ભાઈ આપણે એન્ટર થઈ ગયા છે આપણા રસોડામાં રોટલાનો ગરવો ભર્યો હે મસ્ત મજાનો જો હાથે લઈને ખાવાનું સંભારો હે શાક છે જીને જી ખાવું એ જો મેન સંભારો હે શાક અત્યારે નથી બનાવ્યું બપોરનું હે તો અત્યારે હે ગાજર મરચાંનો સંભારો અને ખીચડી તો અમારે કાયમ હોય જ હાલો ખાઈ લઈએ અને આપણે છે ને દવા છાંટવામાં વલ્લાવાળી કટકી અને ઉપલી કટકી એટલે ટૂંકમાં 5 વીઘાની દવા છાંટાણી અને 10 વીઘાનું છે ગુંદાવાળા અવેડાવાળી કટકી ખડખડનું મોટું કટકું અને ઘઉંવાળી કટકી એટલું બધું હજી દવા ઘણી છે એટલે કાલ ટૂંકમાં બપોર પછી છાંટ્યું ને એટલે સાંજ સુધી ધૂમધકર આપણી દવા હાલી પછી આપણા ભાગ્યાને દઈ દેવાનું થાય પછી 25 વીઘા બીજું બહુ જાજી બધી દવા છાંટવાની હે હાલો હવે ખાઈ લઈ વેલેરા હુઈ રહી ને તો વહેલી સવાર થાય જો વિડીયો એડિટ થાય ભલે જ થાકોડો છે જોઈએ હવે શું થાય ચાલો આ સાથે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ